જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા, મારું અપહરણ થયું. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ ભાઈનું એવું કહેવું છે કે માયાભાઈ આહિરના બંને દીકરાએ મારું અપહરણ કર્યું હતું અને મને માર માર્યો હતો અને મારું મકાન પણ પાડી દીધું હતું દોસ્તો. હાલ આ ભાઈનું એવું કહેવું છે દોસ્તો. તો તમને ખબર હતી કે જયરાજભાઈ પાસે ગણત નવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે દોસ્તો. આ ભાઈ સાચા હોય કે ખોટા આપણને કાંઈ પણ સમજમાં આવી રહ્યું નથી. તમને શું લાગી રહ્યું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. તો આ ભાઈએ એવું બોલ્યા છે કે પોલીસ સાહેબો પણ મારા કોઈ કેસ લેતા નથી દોસ્તો. તો તમને ખબર હશે કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો, ત્યાર પછી નવનીતભાઈએ આરોપ લગાવ્યો હતો જયરાજભાઈમાંથી કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજને ખુલ્લેઆમ પકડો અને મને ન્યાય મળવો જોઈએ ને વરઘોડો જયરાજનો નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને માયાભાઈ માથે પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે. એક દાદાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. માયાભાઈએ મર્ડર કર્યું છે એવા પણ ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી દાદાનું એવું કહેવું છે કે 12 વર્ષ થઈ ગયા છે, હજી લગી મને ન્યાય નથી મળ્યો અને મારે પણ ન્યાય જોઈએ છે, એવું પણ દાદાનું કહેવું છે દોસ્તો. નવા આરોપો લગાવી રહ્યા છે દોસ્તો. એમાં આ ભાઈની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ભાઈનું એવું કહેવું છે કે જયરાજ અને જયરાજના ભાઈએ બંનેથી મારું અપહરણ કર્યું હતું અને મને માર માર્યો હતો અને મારું મકાન પણ પાડી દીધું હતું અને મારે પણ ન્યાય જોઈએ છે અને મારા પણ કોઈ કેસ લેતું નથી દોસ્તો. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો, ત્યાર પછી નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે જે મેન ગુનેગાર છે તો જયરાજ છે, તો જયરાજને ખુલ્લેઆમ પકડો અને મને ન્યાય મળવો જોઈએ અને વરઘોડો પણ જયરાજનો નીકળવો જોઈએ દોસ્તો. તો તમને ખબર હતી એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી કોળી સમાજના લોકો એટલા બધા ખુશ થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.